નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે અતિથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે। ગઈકાલે રાત્રે છેલ્લે જ્યારે હું સૂતી ત્યારે મેં જોયું તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી રાત્રે 11 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી। એનો મતલબ એ છે કે દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ બધી જ જગ્યાએ એની અસર થઈ રહી છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ જે વરસાદ પડવાનો છે એટલો બધો વરસાદ પડશે કે ત્યાં પૂર જેવી સ્થિતિ આવી જશે, અતિવૃષ્ટિ થઈ શકશે। કારણ શું છે તમને સમજાવું છે, એકદમ સંક્ષિપ્તમાં પહેલાં કારણ સમજાવી દઉં, કારણ કે કાલે પણ આપણે વાત કરી હતી 4 જેટલી અલગ અલગ સિસ્ટમ છે એની અસરને કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે। અત્યારે 4 કરતાં વધારે 3 સિસ્ટમ પર આપણે ફોકસ કરીએ, કારણ કે 3 સિસ્ટમ છે ગુજરાતમાં બહુ જ વધારે અસર કરે છે। એક કઈ સિસ્ટમ છે તો એક આ છે સિસ્ટમ જે ઓડિશાની આસપાસ પહોંચી ગઈ છે, બંગાળની ખાડીમાં બની હતી અને લો પ્રેશર સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સુધી પહોંચી છે, એટલે એની તીવ્રતા પણ વધી ગઈ છે। ઘણી મોટી સિસ્ટમ છે કારણ કે એની અસર આટલી બધી થવાની છે, એટલે જેમ જેમ આગળ વધશે મધ્યપ્રદેશ સુધી પહોંચશે તો એની અસર ગુજરાતના બધા જ આ ભાગોમાં થવાની છે। એટલે આપણે સમજીએ તો આખા ઉત્તર ગુજરાતમાં એની અસર થશે અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અસર થશે। અહીંયાથી એક ઓક્સો ટ્રફ જે કહેવાય દરિયાકાંઠાનો એ પસાર થઈ રહ્યો છે, એટલે એ ઓક્સો ટ્રફ પસાર થશે તો એની અસર આપણા દક્ષિણના ભાગોમાં થવાની સંભાવના છે। એટલે આખો આ દક્ષિણનો જે પટ્ટો છે ત્યાં મહારાષ્ટ્રવાળો પટ્ટો જે કર્ણાટકના દરિયાકાંઠાથી લઈને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધીનો જે પટ્ટો છે ત્યાંથી જે ઓક્સો ટ્રફ પસાર થાય છે એના કારણે જે કહેવાય કે આપણા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાનો છે। અને ત્રીજું તમને આ દેખાતું હશે, આ એક શું કહેવાય સાયક્લોનિક સિસ્ટમ છે। સાયક્લોનિક સિસ્ટમને કારણે આપણા કચ્છના ભાગોમાં અને આપણા દેવભૂમિ દ્વારકાથી લઈને દરિયાકાંઠાનો જે વિસ્તાર આખો છે ત્યાં એની સૌથી વધારે અસર થઈ રહી છે। એટલે 3 જેટલી અલગ અલગ સિસ્ટમ અને 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં અત્યારે અતિભારે વરસાદ પડી રહ્યો છે। એ 3 સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને એના કારણે દરિયાકાંઠાના વિસ્તારથી લઈને કચ્છનો આખો ભાગ અને આપણો સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે એ રેડ એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે। 3 જેટલી સિસ્ટમ જે બની છે એ સિસ્ટમ ગુજરાત માટે ખૂબ જ ભયાનક રહેવાની છે, કારણ કે 3 સિસ્ટમ મજબૂતાઈથી આગળ વધી રહી છે। હવામાન વિભાગનું એવું માનવું છે કે અત્યાર સુધી જે વરસાદ નથી પડ્યો એ વરસાદ આ થોડા દિવસોમાં પડવાનો છે। હવામાન વિભાગનું એવું પણ માનવું છે કે આ હજી પહેલો રાઉન્ડ છે, હજી આ સિસ્ટમ જે છે આ સિસ્ટમ અહીંયા પહોંચી છે, એ સિસ્ટમ જેમ જેમ નજીક આવશે એની અસર વધતી જશે। એટલે 20 તારીખની આ સ્થિતિ તમે જુઓ તો દેવભૂમિ દ્વારકા અને દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે ત્યાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના એંધાણ અત્યારે લાગી રહ્યા છે। તમે અહીંયા પણ જુઓ નાગપુર અને મહારાષ્ટ્રનો વિસ્તાર છે, મધ્યપ્રદેશનો વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદ છે। 21 તારીખે તમે જુઓ કે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ બધા જ વિસ્તારોમાં અહીંયા રેડ કલર દરિયામાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે અને એ જે સાયક્લોનિક સિસ્ટમ બની હતી એ સાયક્લોનિક સિસ્ટમને કારણે કચ્છમાં અતિભારે વરસાદ પડશે। દેવભૂમિ દ્વારકાથી લઈને આખો જે પટ્ટો વેરાવળવાળો છે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। એના સિવાયની વાત કરીએ કે દક્ષિણ ગુજરાત, તો દક્ષિણ ગુજરાતની સ્થિતિ પણ એવી જ છે। દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયાથી જે સિસ્ટમ પસાર થઈ રહી છે, જે ઓક્સો ટ્રફ પસાર થઈ રહ્યો છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। એટલે 21-22 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે। બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ જેમ જેમ નજીક આવશે એની અસર સૌથી વધારે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે। 22 તારીખની સ્થિતિ ભયંકર છે। 22 તારીખે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં એટલો ભારે વરસાદ બતાવે છે। આ તમને જે રેડ કલર દેખાતો હશે, અહીંયા તમને જે રેડ કલર દેખાતો હશે, આ રેડ કલર છે એટલું બતાવે છે કે અતિ ભારે વરસાદ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। એટલે 22 તારીખ સુધી ગુજરાતમાં
અતિથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે। હવામાન વિભાગ શું કહે છે એ પણ સમજીશું। પાછું 23 તારીખે વરસાદ થોડો ધીરે થઈ ગયો છે। જામનગરની આસપાસનો જે પટ્ટો છે ત્યાં ભારે વરસાદ અને કચ્છના પટ્ટામાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, બાકી અતિથી અતિભારે વરસાદ નથી દેખાઈ રહ્યો। 23 તારીખ સાંજ પડતા સુધીમાં થોડો મધ્યમ હળવો વરસાદ થઈ જશે। અતિભારે વરસાદ જે રેડ કલર હતો એ જતો રહ્યો છે, બ્લુ ને ગ્રીન કલર દેખાય છે, એટલે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। 24 તારીખે એની તીવ્રતા પાછી ઓછી થઈ જશે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એની અસર જોવા મળશે, કારણ કે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે નજીક આવે છે અને પાછું 24 તારીખ પછી દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે। જે સિસ્ટમ છે, જો એ સિસ્ટમ આ તરફ આવે છે તો મધ્ય ગુજરાતને અસર થશે, પણ જો રાજસ્થાન તરફ જાય છે, જે અત્યારે દેખાઈ રહ્યું છે કે રાજસ્થાન તરફ ઉપરની સાઈડ જાય છે, તો એની અસર ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે થવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં એમ પણ જ્યારે સામાન્યથી મધ્યમ વરસાદ કે હેવી રેન લાસ્ટ ટાઈમ આપણે જોઈ એ રીતે પડે તો ઉપરથી જે પાણી છે એ બનાસકાંઠા અને એના જે સરહદી વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી જતું હોય છે અને એના કારણે પણ પૂરની સ્થિતિ થતી હોય છે। અત્યારે હવામાન વિભાગનું એવું માનવું છે કે પૂરની સ્થિતિ ક્યાં થવાની છે, તો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પૂરની સ્થિતિ થવાની સંભાવના છે। હવામાન વિભાગ શું કહે છે? હવામાન વિભાગ 20 તારીખની આગાહી પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં ભારે વરસાદ પડશે, ગાજવીજ સાથેનો વરસાદ રહેવાનો છે। કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સાબરકાંઠા અને અરવલ્લી આટલા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। બાકી ક્યાંય ભારે વરસાદની સંભાવના અત્યારે નથી દેખાઈ રહી। અત્યારે ગ્રીન કલર છે એટલે નો વોર્નિંગ આપવામાં આવી છે। 21 તારીખે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે, ગાજવીજ સાથે આ વરસાદ પડવાનો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। 21 તારીખ 22 તારીખે જો એ સ્થિતિ બદલાઈ ગઈ છે, આપણે જે અલગ અલગ રીતના વિંડીમાં દિવસ પ્રમાણે જોયું એમ પાછું 22 તારીખે અતિભારે વરસાદની સંભાવના છે। આમાં કચ્છ નથી બતાવ્યું ભારે વરસાદના સંક્રમણમાં, પણ કચ્છમાં પણ ભારે વરસાદની ત્યારે સંભાવના વિંડીમાં દેખાઈ રહી છે। જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ પડશે 22 તારીખે। 23 તારીખની સ્થિતિ જોઈએ તો 23 તારીખે તમને આ વિસ્તારમાં બધે વરસાદ દેખાતો હશે। આપણે જે પ્રમાણે વાત કરી કે જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ ઓરિસ્સા થઈ, મધ્યપ્રદેશ થઈ અને જો રાજસ્થાન તરફ જાય છે તો એની સૌથી વધારે અસર ઉપરના ભાગો એટલે ઉત્તર ગુજરાત તરફ થવાની છે અને 23 તારીખે સ્થિતિ પણ કંઈક એવી દેખાઈ રહી છે। આ બાજુ સાયક્લોનિક સ્ટ્રોમ બન્યો છે, એની અસર કચ્છ પર જોવા મળશે અને નીચે જે આપણે કહીએ કે મહારાષ્ટ્ર તરફથી જે ટ્રફ આવી રહ્યો છે એ ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે। ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, એટલે આ વિસ્તારોએ બધાએ 23 તારીખે રાહ જોવાની છે કે એમના ત્યાં વરસાદ પડે। કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે। આ બધા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે, એટલે ઉત્તર ગુજરાતમાં જે વરસાદ ખૂટી રહ્યો છે, ઉત્તર ગુજરાતના લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે અમારે ત્યાં તો એક છાંટો પણ વરસાદ નથી પડ્યો। એ બધાને 23 તારીખ સુધી રાહ જોવાની છે। બંગાળની ખાડીની સિસ્ટમ મોટાભાગે આખા ગુજરાતમાં વરસાદ લઈને આવે છે, પણ જો એની દિશા બદલાય છે તો આપણા ગુજરાતમાં પાછો વરસાદ થોડો ઓછો થઈ જશે।